નમસ્તે. તો હવે આપણે એક ઉપયોગી માહિતી જોઈશું. માહિતીનું નામ છે ન્યુટ્રિશન ઇન્ફોર્મેશન સોલ્ટ, મીઠું અને નમક. નમક, મીઠું અને સોલ્ટ એની સૂચના, ચેતવણી અને તેના ઉપયોગી માહિતી વિશે જોઈશું. વ્યક્તિના શારીરિક અને માનસિક બંને રીતે વિકાસમાં સહાયરૂપ એ મીઠું ખાવાના ફાયદા છે. શરીરમાં લોહીનું ઉણપ હોય, લોહી કમ થઈ જવું, ખામી થતાં એનિમિયા જેવો રોગથી બચાવવામાં મીઠું યોગ્ય પ્રમાણમાં ખાવાથી બચી શકાય છે. આયોડિનની ઉણપથી થતા વિકાસલક્ષી વિલંબ અને ગલગણના રોગથી પણ બચી શકાય છે. આયોડિન સામાન્ય બુદ્ધિ, થાઇરોઇડ અને મગજના વિકાસ એટલે કે શારીરિક વિકાસ અને મગજના વિકાસ માટે ખૂબ જ ઉપયોગી એ મીઠું. નમક, ડબલ ફર્ટિલાઇઝ મીઠાના નિયમિત ઉપયોગી થતા ફાયદા છે. એની સૂચના શું છે? તો આ મીઠું આયનયુક્ત હોવાથી ક્યારેક હવાની અંદર નાના નાના કણો દેખાઈ પડે. આયનયુક્ત મીઠાથી રાંધેલા ખોરાક રંગમાં સહેજ કાળાશ પડતો હોઈ શકે તે સામાન્ય છે. ભોજન તૈયાર થાય પછી મીઠું ઉમેરવું એ શરીર માટે યોગ્ય કહેવાય. ભોજનમાં મીઠું ચાલુ તાપે મીઠું ઉમેરવામાં આવે તો મીઠું ઓગળી જાય અને મીઠાનું પ્રમાણ ઘટી જતું હોય છે. ફક્ત જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સરકારના લાયસન્સ ધરાવતા પંડિત દીનદયાળ અને અનેક દુકાનો પર જ મીઠું મળી શકે છે. તો શારીરિક લોહીની ઉણપ, માનસિક અને શારીરિકના વિકાસમાં મીઠાનું ખૂબ જ ઉપયોગી છે. આ તે મિત્રો માહિતી જે નમક, આયોડિન, નમક, સોલ્ટ, મીઠું